ગુજરાતમાં 3 દિવસ સુધી રેડ એલર્ટ અને કયા વિસ્તારોમાં અત્યંત ભારેથી ભારે વરસાદ પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે એની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો ગુજરાતમાં અત્યારે જે છે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના જે વિસ્તારો છે એની અંદર ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ જે છે એ પડી રહ્યો છે। 10 થી 12 ઇંચ જેટલો વરસાદ જે છે એ થઈ રહ્યો છે અને આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર રેડ એલર્ટ છે। હવે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના કેટલાક વિસ્તારો, બોટાદના કેટલાક વિસ્તારો એની અંદર જે છે રેડ એલર્ટ જેવી સ્થિતિ છે। ત્યાં ભારેથી અતિભારે અને એકાદ બે વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતાઓ છે। એની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં જે છે દમણ, દાદરા નગર હવેલીના એ તરફના વિસ્તારો છે, વલસાડના વિસ્તારો છે, નવસારીના વિસ્તારો છે, સુરત છે, ડાંગ છે, તાપી છે અને ભરૂચ એ તરફના જે વિસ્તારો છે, નર્મદાના વિસ્તારો, એની અંદર પણ ભારે વરસાદ અને કેટલાક એકાદ બે વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડે એવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। એની સાથે સાથે હવે જે છે ધીરે ધીરે આપણે ત્યાં નર્મદા પછી છોટાઉદેપુર છે, પંચમહાલ છે, દાહોદ છે, ખેડા છે, આણંદ છે, મહીસાગર છે, અરવલ્લીના જે વિસ્તારો છે અને મહેસાણાના વિસ્તારો છે એની અંદર વરસાદનું પ્રમાણ વધે એવી શક્યતાઓ છે। ખેડાથી લઈ અમદાવાદ અને એના પછી જે છે ધીરે ધીરે બનાસકાંઠા અને વાવ થરાદના વિસ્તારોમાં પણ હવે વરસાદ દેખાવાની શરૂઆત થઈ જશે। સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગરના વિસ્તારો, પછી પાટણના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં અને કચ્છના વિસ્તારોમાં પણ ધીરે ધીરે આગામી 2-3 દિવસની અંદર હવે વરસાદ દેખાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે। વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો।